હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 4 ડિસેમ્બર 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલાં એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. રાઈટ, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ મળતી રહે. હવે એક અગત્યની બીજી જાહેરાત કે જીસીઆરટી બેઝ પાર્ટ 7 મેં રિલીઝ કરી દીધો છે. વિડીયો મુકાઈ ગયો છે તો તમે જોઈ લેજો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પણ વિડીયો જોઈ લેજો. ખરેખર તમને ખૂબ ઉપયોગી થશે. મેં ખૂબ મહેનત કરીને બનાવ્યું છે અને તમે એક વખત જોશો ને તો તમને પણ ખૂબ મજા આવશે. વિધાન વાક્યવાળી સિરીઝ છે એટલે તમને એસટીઆઈમાં પૂછાશે ને તો પણ તમને આવડશે એની હું ગેરંટી આપું છું. બધા જ પ્રશ્નો હિસ્ટ્રીના વિધાન વાક્યવાળા બનાવેલા છે અને એક લેસનમાંથી એક પ્રકરણમાંથી 50 ક્વેશ્ચન્સ અલગ કાઢેલા છે. એટલે તમે સમજી શકો છો ને કે મેં કેટલો બધો સમય આપીને બનાવ્યું છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત તમે જોઈ લેજો. અને હા, કદાચ હમણાંથી ઇરેગ્યુલર આવી શકે છે કરંટના વિડીયો, પણ હા, 2 દિવસના હું તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તો જે હશે એ બધા કવર કરાવી લઈશ. તમારું કરંટ ક્યાંય નહીં જાય અને કરંટ વિથ જીકે તમને ખબર જ છે, જ્યાં જરૂર હશે ત્યાં હું કરાવીશ. ચાલો હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન ઉપર આવીએ. પ્રાઇમ મિનિસ્ટરની નવી ઓફિસનું નામ રાખવામાં શું આવ્યું છે? કર્તવ્ય ભવન, સેવાતીર્થ, લોકભવન કે એક્સક્લુઝિવ એન્કલેવ? તો અહીં આપણો જવાબ શું આવશે? આપણે વેસ્ટ નહીં કરું ટાઈમ. ઓપ્શન બી, સેવાતીર્થ. ઘણા બધાને બહુ આદત હોય છે કે ગોળ 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 ઘુમાવશે, મોટા મોટા ક્લાસીસ વાળા. રાઈટ, હું એવું નહીં કરું. તમને ટુ ધ પોઈન્ટ જ માહિતી આપીશ. વિડીયોઝ કદાચ મારા નાના હશે, એ લોકોની જેમ બહુ લાંબા લાંબા નહીં હોય, કારણ કે બિનજરૂરી વસ્તુઓનો ઢગલો નથી કરવો મારે. ઓનલી ટુ ધ પોઈન્ટ. અને તમે પીવાયક્યુ જોશો તો મેં તમને જે કરંટ કરાવ્યું છે એમાંથી પરફેક્ટલી બધું જ આવ્યું છે. રાઈટ, હવે આપણે જોઈ લઈશું આના વિશે માહિતી. તો પ્રધાનમંત્રી કાર્યાલયને સેવાતીર્થ નામ આપવામાં આવ્યું છે. સાથે જ રાજભવન અને રાજનિવાસનું નામ બદલીને લોકભવન અને લોકનિવાસ કરવામાં આવ્યું છે. આ પરિસરને સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ હેઠળ પહેલા શું નામ હતું? સેવાતીર્થનું પહેલા જૂનું નામ હતું એક્સક્લુઝિવ એન્કલેવ. બરાબર છે. હવે તમને ખ્યાલ જ હશે કે સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ હેઠળ આખું સંસદ ભવનમાં ખર્ચો પાડી દેવામાં આવ્યો છે, કરોડોનો. રાઈટ, જે પૈસાની જરૂર નથી હોતી એ પૈસા બિનજરૂરી રીતે ખર્ચ કરવામાં આવ્યા છે. સિમ્પલી આપણે ભણવાનું છે તો આપણે ભણવું જોઈએ. રાઈટ, એમાં પડવું ના જોઈએ. તો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ આખું સંસદ ભવન નવું ખર્ચો પામી કરીને નિર્માણ કરવામાં આવ્યું છે. તો એમાં જે પીએમઓ ઓફિસ હતી એને નામ આપવામાં આવ્યું હતું એક્સક્લુઝિવ એન્કલેવ. બરાબર, 2016 વખતે. અને હવે બરાબર, અને હવે શું નામ કરી દેવામાં આવ્યું છે? સેવાતીર્થ. રાઈટ, હવે પ્રશાસન અને જનસેવા વચ્ચે સંબંધ નિર્ધારિત કરવા માટે આ નામ આપવામાં આવ્યું છે. પછી અહીંયા પહેલા રાજપથ માર્ગ હતો, બરાબર છે, એનું નામ પણ બદલીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું છે. કેમ? તો ગુલામીની જંજીરો તોડવા. પરંતુ ભારત એક વાતને સમજો ફ્રેન્ડ્સ, કે ભારત ગુલામ હતું એ ફેક્ટ છે. નામ બદલવાથી ક્યારેય ઇતિહાસ ભૂલાતો નથી. ઇતિહાસ ક્યારેય બદલાતો નથી. તમે બધું બદલી શકો છો, રાઈટ, પણ ઇતિહાસ નથી બદલાતો. ફક્ત નામ બદલીને સંતોષ કરવાથી કશું નહીં થવાનું. બરાબર. પછી તમને ખ્યાલ હશે કે પ્રધાનમંત્રીનું નિવાસસ્થાન રેડક્રોસ માર્ગ છે, એને પણ 7 લોક કલ્યાણ માર્ગ નામ આપવામાં આવ્યું છે. તો આટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે જે તમારે યાદ રાખવાના છે. રાઈટ, તો આનાથી બાદ તમારે કંઈ નહીં આવે. પછી ભારતીય નેવી દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો પહેલા તો ક્યારે હોય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આજ રોજ એટલે કે 4 ડિસેમ્બરના રોજ નેવી દિવસ હોય છે. રાઈટ, હવે નેવી દિવસની વાત નીકળી છે તો 8મી ઓક્ટોબર એરફોર્સ ડે અને 15 જાન્યુઆરી થલ સેના દિવસ. આ 3 તમારે યાદ રાખવાના છે. હવે આ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો તિરુવનંતપુરમ. ક્યાં આવ્યું છે? કેરળમાં. તો ચાલો હવે જોઈ લઈશું. ભારતીય નૌકાદળ 4 ડિસેમ્બરે કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર ભવ્ય ઓપરેશનલ પ્રદર્શન સાથે નૌકાદળ દિવસ ઉજવશે. બરાબર છે. આ વર્ષની ઉજવણી 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં નૌકાદળની નિર્ણાયક ભૂમિકા
હતી, બરાબર છે. કયું ઓપરેશન કર્યું હતું 1971 નેવી દ્વારા? ઓપરેશન ટ્રાઇડેન્ટ, રાઈટ? યાદ રાખી લેજો. હવે તમારે બીજા મને કહેવાના છે. સફેદ સાગર ઓપરેશન હતું, એ શેના માટે હતું? બરાબર, એની યાદગીરીમાં કરવામાં આવે છે. ભારતીય નેવીનું સૂત્ર શું છે? મોટો શનો વરુણ. તેમજ તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઈમ સિક્યુરિટી સ્ટડીઝ ભારતીય નૌકાદળના દિવસે સમુદ્ર રક્ષણ 2.0 માં અત્યાધુનિક મેરીટાઈમ સિમ્યુલેટર લેબનું પણ અનાવરણ કરશે. આટલા પોઈન્ટ્સ યાદ રાખવાના છે, બરાબર. હવે આગળ, દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? હવે મેં દિવસોમાં જ ક્વેશ્ચન લીધા છે, કારણ કે ખરેખર ખૂબ પૂછાય છે અત્યારે. ભારતીય નેવી દિવસ, ઇન્ટરનેશનલ ચિત્તા ડે, વન્ય સંરક્ષણ દિવસ કે ઉપરના બધા? 4 ડિસેમ્બરની વાત થાય છે તો આપણા ઉપરના બધા આવશે, બરાબર. કે ભારતીય નેવી દિવસ 4 ડિસેમ્બર, ઇન્ટરનેશનલ ચિત્તા ડે અને વન્યજીવ સંરક્ષણ દિવસ, બરાબર. હવે દર વર્ષે આપણે પહેલા ચિત્તા ડે વિશે જોઈશું. નેવી વિશે તો ઓલરેડી ઉપરના ક્વેશ્ચનમાં ભણી લીધું છે. તમારે ખીચડી ના બની જાય એટલા માટે મેં અલગ લીધું છે. તો 2010થી ઉજવાય છે ચિત્તા ડે. કેમ? તો અમેરિકાના પ્રાણી વૈજ્ઞાનિક હતા ડોક્ટર લોરી માર્કર. એમણે ખય્યામ નામના ચિત્તાની યાદમાં આ દિવસ ઉજવવાની શરૂઆત કરી છે. ચિત્તો એટલે 7 બિલાડી કુળના પ્રાણીઓમાં આવે છે. કયા કયા? તો વાઘ, સિંહ, દીપડો, જેગુઆર, પુમા, સ્નો લેપર્ડ. ચિત્તો એ 7 બિલાડી કુળના પ્રાણીઓ છે, જેમાં મોટા પ્રાણીમાં સમાવેશ થાય છે. દીપડો અને ચિત્તો બંનેમાં ડિફરન્સ હોય છે, યાદ રાખજો. શું એક સિમ્પલ ડિફરન્સ કહી દઉં? શું આવે એવો? દીપડાની આંખોમાં મેસ નાખેલી હોય, બરાબર. તમારે ઓળખવું હોય તો ચલો, તો એક મસ્ત જસ્ટ ફોર મજાક થઈ ગઈ, બરાબર. બંનેમાં ડિફરન્સ હોય છે, જસ્ટ મજાકમાં જ કહ્યું, પણ તે ફેક્ટ હોય છે, બરાબર. 7 બિલાડી કુળમાં હોય છે. હવે તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાત અત્યારે હાલ એકમાત્ર એવું રાજ્ય બન્યું છે કે જ્યાં 7 બિલાડી કુળના પ્રાણીઓમાંથી 3 ભારતના ગુજરાતમાં જોવા મળ્યા. ક્યાં? તો ગુજરાતમાં. યાદ રાખજો. કેમ? તો હમણાં તાજેતરમાં વાઘનો ફોટો દેખાયો હતો, રાઈટ? એટલા માટે. હવે વાઘ, દીપડો, સિંહ, ત્રણેય પ્રાણીઓ ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં. હવે ગુજરાત, તો તમે યાદ રાખવું જોઈએ કે સિંહ એટલે આખા વિશ્વમાં એશિયાઈ સિંહ, આખા એશિયામાં એશિયાઈ સિંહ ખાલી ને ખાલી ગુજરાતના ગીરમાં જોવા મળે છે, રાઈટ? એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. પછી દીપડા પણ જોવા મળે છે. હવે ચિત્તા, તો ચિત્તા ઉપરથી તમને એ પણ યાદ આવવું જોઈએ કે કચ્છના બન્નીમાં ચિત્તાઓ માટે એક બ્રીડિંગ સેન્ટર બનશે, બરાબર છે. તો આ તમારા મહત્વના ફેક્ટ છે, જે તમને ખરેખર વિધાન વાક્યમાં પૂછાય ને તો તમને ખબર નહીં હોય તો ખરેખર તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ભારતે બનાવ્યું છે, એની સમિટ પણ અહીંયા યોજાવાની છે, એ પણ તમને ખ્યાલ છે. હવે આપણે થોડુંક જોઈશું કે 7 બિલાડી કુળના પ્રાણીઓમાંથી નીચેના પ્રાણીઓના દિવસો, કેટલા પ્રાણીઓના દિવસો ઉજવવામાં આવે છે. બિલાડી કુળની વાત કરું છું તો આપણે શરૂઆત કરીશું ટાઈગર ડે થી. ઇન્ટરનેશનલ ટાઈગર ડે ક્યારે? 29 જુલાઈ. થીમ: સિક્યોરિંગ ધ ફ્યુચર ઓફ ટાઈગર્સ વિથ ઇન્ડિજિનિયસ પીપલ એન્ડ લોકલ કોમ્યુનિટીઝ એટ ધ હાર્ટ. પછી આવશે 10 ઓગસ્ટ, વર્લ્ડ લાયન ડે. હાલ અત્યારે સિંહની ગણતરી કેટલી થઈ હતી? 891, 32% વધારો છે, એ પણ યાદ રાખજો. 23 ઓક્ટોબર, વર્લ્ડ સ્નો લેપર્ડ ડે. ભારતમાં ક્યાં જોવા મળે છે? હિમાચલ પ્રદેશમાં, અને ત્યાં જ અત્યારે હાલ સૌથી વધારે વસ્તી છે, એ પણ યાદ રાખવાનું છે. ત્યાંનું રાજ્ય પ્રાણી પણ છે, બરાબર છે. પછી તાજેતરમાં એક દિવસ ઉજવાયો, કયો? તો 19 નવેમ્બર. 19 નવેમ્બર કયો? તો જેગુઆર. જેગુઆર અહીં જોવા મળે છે? ના. લગભગ કેટલા ખબર છે મને? ખ્યાલ છે ને, સ્નો લેપર્ડ 718 કે સમથિંગ હતા, એટલું મને યાદ છે, બરાબર. એ યાદ રાખજો.
હવે ભારતમાં ક્યાં જોવા મળે છે? તો ઠંડો પ્રદેશ હોય ત્યાં જોવા મળે છે. એ યાદ રાખવાનું છે. બરાબર છે. તો ઠંડો પ્રદેશ કયો થઈ જાય? હિમાચલ પ્રદેશ, કાશ્મીરી રેન્જમાં આવતા હોય એ. રાઈટ? તો આટલું તમારે યાદ રાખી લેવાનું છે. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. સૌથી વધારે સ્નો લેપર્ડ લદ્દાખમાં છે. બરાબર? પછી ઉત્તરાખંડમાં અને હિમાચલ પ્રદેશમાં. બરાબર? લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. મેં તમને જ્યારે આ કરાયેલું છે ને વર્લ્ડ સ્નો લેપર્ડ ડે, એમાં આ માહિતી આપેલી જ છે. રાઈટ? તો તમે એ પણ એક વખત જોઈ લેજો સ્નો લેપર્ડ ડેમાં. બરાબર? સેફ ગાર્ડિંગ ધ એન્ડ કન્વર્સેશન્સ. રાઈટ? સ્નો લેપર્ડ સૌથી વધારે લદ્દાખમાં. યાદ રાખજો. સૌથી વધારે લદ્દાખમાં જોવા મળે છે સ્નો લેપર્ડ. એને પહાડી ભૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આગળ 29 નવેમ્બર તો વર્લ્ડ જેગ્યુઆર ડે. અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. કોન્ઝેક્સિનેસ વન પીપલ વન લેન્ડસ્કેપ એની થીમ છે. અને 4 ડિસેમ્બર ઇન્ટરનેશનલ ચિત્તા ડે. હવે તમને ખ્યાલ હશે કે પ્રોજેક્ટ ચિત્તા, બરાબર, પ્રોજેક્ટ ટાઈગર ક્યારે? 1973. વર્લ્ડ લાયન પ્રોજેક્ટ લાયન ક્યારે શરૂ કરવામાં આવ્યું? ચલો ફટાફટ. 2020માં. પછી પ્રોજેક્ટ સ્નો લેપર્ડ તમને ખ્યાલ હશે, મેં તમને છે ને કરાવેલું છે. હું તમને કહું છે એમાં છે, મેં તમને જ્યારે કરાવ્યું, ચલો હું કહી દઉં છું, પછી કહું છું. પ્રોજેક્ટ સ્નો લેપર્ડ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું? તો પ્રોજેક્ટ સ્નો લેપર્ડ 2009માં. બરાબર? અહીંયા હું બનશે તો એડ કરી દઈશ. અને ચલો ફરીથી આપણે જુલાઈ 29 જુલાઈ ઇન્ટરનેશનલ ટાઈગર ડે, તો 1973થી. વર્લ્ડ લાયન ડે 10 ઓગસ્ટ 2020થી પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવ્યું. સ્નો લેપર્ડ ડે તો 23 ઓક્ટોબરથી. પ્રોજેક્ટ સ્નો લેપર્ડ ક્યારથી? તો 2009થી. અને બાકી રહ્યું વર્લ્ડ ચિત્તા ડે, તો ક્યારે? તો આજ રોજ. બરાબર? આટલું તમારે યાદ રાખવાનું છે. અને 2022માં પ્રોજેક્ટ ચિત્તા આટલા લોન્ચ કરેલા છે એ યાદ રાખી લેજો. બરાબર છે? હવે 22માં જે ચિત્તા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, તો એ હેઠળ સૌથી પહેલા નામીબિયાથી 12 ચિત્તા લાવવામાં આવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાથી, જેને કુનુ નેશનલ પાર્કમાં મૂકવામાં આવ્યા હતા. તો ત્યાં મૂક્યા બાદ એક ચિત્તા, માદા ચિત્તા જન્મી હતી, મુખી. એ મુખીએ અત્યારે હાલ 5 બચ્ચાને જન્મ આપ્યો છે. એટલા માટે ચર્ચામાં છે કે ભારતમાં જન્મેલા માદા ચિત્તાએ ભારતમાં બીજા બચ્ચાને જન્મ આપ્યો. એ કેટલું સર્વાઈવ કરે છે? કારણ કે ચિત્તાને સર્વાઈવ થતા ખૂબ સમય લાગે છે, બાળ ચિત્તાને. રાઈટ? તો એ ખૂબ ઓછું સર્વાઈવ કરી શકે છે. એટલા માટે એની ઉપર દેખરેખ રાખવામાં આવે છે. બરાબર? હવે તમને આટલા પ્રોજેક્ટ અને ડેઝ પ્રાણીને લગતા કેમ કહું છું, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. IBCA, રાઈટ? અત્યારે IBCA બહુ જ ચર્ચામાં છે. એટલા માટે મેં જે 7 બિલાડી કુળના દિવસો જે ઉજવવામાં આવે છે એ આમાં મેં આવરી લીધા છે. અને તમને કહું, ગેરંટીથી કહું છું, કોઈ આ નહીં કરાયું હોય. અને અત્યારે હાલ ચાલુ વર્ષમાં બીજા 8 ચિત્તા લાવવામાં આવ્યા છે, એ પણ સાઉથ આફ્રિકન કન્ટ્રી બોત્સવાનામાં. તમને યાદ હશે કે દ્રૌપદી મુર્મુ, આપણા રાષ્ટ્રપતિ, અંગોરા અને અહીંયા મુલાકાતે ગયા હતા, તો ત્યાંથી આ ચિત્તા આવશે. બરાબર? હવે આટલું તમારે ક્લિયર થઈ ગયું. તો આનાથી વધારે તમારે બહાર ક્યાંય આવશે નહીં. બહુ જ મસ્ત છે. ખરેખર તમને મજા આવી હોય ને તો શેર કરી દેજો. હવે ઇન્ટરનેશનલ ડે ફોર અ પર્સન વિથ ડિસેબિલિટી ક્યારે ઉજવવામાં આવે છે? તમે મારો કાલનો શોર્ટ્સ જોયા હશે, એમાં તમને ખ્યાલ જ હશે કે 3 ડિસેમ્બર. તો તમને અહીં હું આપી દઉં છું માહિતી.
બ્રિટનમાં 92માંથી ઉજવવાની શરૂઆત થઈ. થીમ ફોસ્ટરિંગ, અહીંયા પોસ્ટરિંગ લખાયું છે પણ ફોસ્ટરિંગ છે. ડિસેબિલિટીઝ ઇન્ક્લુઝિવ સોસાયટીઝ ફોર એડવાન્સિંગ સોશિયલ પ્રોગ્રેસ. રાઈટ, ઇનફ, આનાથી બહાર ક્યાંય નહીં. સંચાર સાથી, પછી એવું નથી કે એક નાની નાની લીટી ઘણા લોકો તમને બારાખડી કરાવશે, એની જરૂર નથી, આટલું જ પૂછાય છે. સંચાર સાથી એપ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજી, રક્ષા મંત્રાલય કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન બી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેકનોલોજી. ડન. હેતુ તો નાગરિકોને ટેલિકોમ સુરક્ષા અને નિયંત્રણમાં સશક્ત કરવું. ખૂબ ચર્ચામાં રહ્યું છે બેડ થિંગ્સથી, રાઈટ, એટલા માટે. સંચાર એપ હેઠળ મળતી સુવિધાઓ તો કઈ મળશે? TACO એપ, તો ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન. એનાથી વપરાશકર્તાઓને તેમના નામે નોંધાયેલા મોબાઈલ કન્વેન્શનની સંખ્યા ચકાસવા અને અનધિકૃત અને બિનજરૂરી કનેક્શનની જાણ કરવાની મંજૂરી આપશે. પછી આવશે CEIR, તો સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટ્રેશન. તો ટેલિકોમ નેટવર્ક પર ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ ઉપકરણોને પુનઃ પ્રાપ્ત કરવા માટે બ્લોક કરવા માટે સક્ષમ બનાવશે. આ 2 વખત આવી ગયું TOAF, રાઈટ. હા, અને એક રહી ગયું ચક્ષુ, રાઈટ, ચક્ષુ રહી ગયું. અને એમાં એવું કહેવાતું હતું કે મોબાઈલમાં ઇનબિલ્ટ જ આવશે અને જરૂરી હશે, એના વગર મોબાઈલ વેચાશે નહીં. પરંતુ ખૂબ ચર્ચામાં આવી એટલે સરકારે બેકફૂટ પર જઈને એ ડિસિઝનને પાછું લેવું પડ્યું, રાઈટ. જોકે સંચાર મંત્રી જ્યોતિન્દ્ર રાવ સિંધિયાએ એને તો નકારી જ કાઢ્યા છે આરોપોને, પરંતુ એમ જો ધુમાડો તો એમ જ ઉઠે નહીં. હવે એમાં એક ચક્ષુ રહી ગયું છે, રાઈટ. તો હું એની માહિતી તમને ડિટેલમાં આપી દઈશ, કારણ કે અત્યારે પોસિબલ નથી. તો જુઓ, તમને હવે ગમ્યું હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, રાઈટ. રાઈટ. અને હા, તમારા મિત્રો સાથે માહિતી શેર કરવાની ભૂલતા નહીં, રાઈટ. ચક્ષુ શું આપશે તમને? સસ્પેક્ટેડ જે ફ્રોડ, હું તમને બેઝિકલી સિમ્પલ ઇન્ફોર્મેશન આપી દઉં છું. તો સસ્પેક્ટેડ ફ્રોડ કમ્યુનિકેશન રિપોર્ટ હોય, કોલર્સ હોય, એના વિશે તમને ચક્ષુ એપ માહિતી આપશે. સંચાર સાથી હેઠળ જ આવશે, રાઈટ. તો બસ તમારું અહીં કરંટ અફેર આજનું પૂરું થાય છે. અને તમને ખરેખર ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, PDF તમને વિડીયોની મળી જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. સાથે સાથે તમારા મિત્રો સાથે આજનો, કાલ રાત્રે મેં GCERT બેઝડ 7મો ભાગ રિલીઝ કર્યો છે. ખરેખર સલ્તનત કાળના 50 પ્રશ્નો બહુ જ અલગ અલગ રીતે બનાવ્યા છે, તમને ખૂબ બનાવશે. મધ્યયુગીન ભારતના, અને હવે આવશે સલ્તનત કાળવાળા. તો મધ્યયુગીન ભારતનું તમને બહુ જ મજા આવશે. 50 પ્રશ્નો, ખાલી 50 પ્રશ્નો જ છે કહેવા માટે, કારણ કે દરેક વાક્ય વિધાન વાક્ય છે, એટલે તમે સમજો છો કે 50 નથી, એ બહુ બધા છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે મને પણ હેલ્પફુલ કરો કે વિડીયો જુઓ, તમને પણ હેલ્પ થશે અને મિત્રો સાથે શેર કરો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું, પછી ફરી ભણીશું નવી માહિતી સાથે. બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે.